ભારત બંધના એલાનને લઈને મહેસાણાના કડીમાં સજ્જડ બંધ રહ્યું। ગાંધી ચોક ટાવર અને બસ સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ બજારો બંધ જોવા મળી। ભારત બંધના એલાનની અસર મહેસાણાના કડીમાં જોવા મળી, જ્યાં બજારો સાવ બંધ જોવા મળ્યા। જાણે રવિવારનો દિવસ હોય ને તમામ દુકાનોના શટરો બંધ હોય એવો માહોલ બુધવારના દિવસે આજે જોવા મળ્યો। કડીમાં આજે સવારથી જ આ સ્થિતિ છે, કોઈ દુકાન ચાલુ નથી, બજારો સાવ બંધ છે। ગાંધી ચોક ટાવર રોડ, સ્ટેશન રોડ, દલિત સંગઠનોએ આજે ભારત બંધનું એલાન આપ્યું છે, જેને લઈને કડીમાં પણ બંધના એલાનને સારો પ્રતિસાદ મળ્યો। આ તરફ અરવલ્લીના ભિલોડામાં પણ સજ્જડ બંધ રહ્યું અને ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે શામળાજી ઈડર હાઈવે પર ચક્કાજામ કરવામાં આવ્યો। કેટલાક લોકોએ બેંક્સને બંધ કરાવવાનો પણ પ્રયાસ કર્યો, જો કે ચક્કાજામ કરતા લોકોની પોલીસે અટકાયત કરી। આજે ભારતભરમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે। અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ સમાજના લોકોએ ભારત બંધનું એલાન આપ્યું છે, જેની अलग अलग जग्याए अलग अलग असर જોવા મળી રહી છે। ક્યાંક મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે, ક્યાંક સંપૂર્ણ સમર્થન આ બંધને જોવા મળી રહ્યું છે, તો ક્યાંક આ બંધની સાવ નહિવત અસર જોવા મળી રહી છે। રાજ્યમાં પણ અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા જેવા શહેરોમાં આ બંધની અસર ઓછી જોવા મળી રહી છે।